નમસ્કાર મિત્રો, જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે મે મહિનાની અંદર જે 5 મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંની મોટા ભાગની યોજનાઓ જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે અને સરકાર જે તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ જે રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ સરકાર જે રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે અને તેના બદલે જે ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપવામાં આવશે। તો આપણે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ આપવામાં આવશે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ જે મફતમાં ચોખા આપવામાં આવે છે એ બંધ કરી દેવામાં આવશે અને ચોખાને બદલે 9 વસ્તુ આપવામાં આવશે। તો આ વસ્તુઓમાં ઘઉં હશે, ત્યારબાદ કઠોળ હશે, ત્યારબાદ ચણા, ખાંડ, મીઠું અને સરસવનું તેલ, ત્યારબાદ લોટ અને સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવશે। તો મિત્રો આટલી જે ચોખાને બદલે 9 વસ્તુઓ, જે 9 ચીજ વસ્તુઓ આપવામાં આવશે। સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે આ નિર્ણય લીધો છે। આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે। તો હવે ચોખાને બદલે જે જરૂરી 9 વસ્તુઓ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની, તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દેશના દરેક નાગરિકોને પોતાનું ઘર મળી રહે, પોતાને પાકી છત મળી રહે। આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે પાકા મકાનો બનાવવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો અરજી પ્રક્રિયા હવે ઓનલાઈન થશે મિત્રો। તો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે તમે માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજી કરી શકશો। ત્યારબાદ આવક મર્યાદામાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે મધ્યમ વર્ગના પરિવારો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે એવા મધ્યમ વર્ગ પરિવારો પણ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકશે। મહિલાઓને અગ્રતા આપવામાં આવશે મિત્રો, જેમાં મહિલાઓના નામે ઘરની નોંધણી માટે વિશેષ છૂટ આપવામાં આવશે। ત્યારબાદ સબસિડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે મિત્રો। હોમ લોન વ્યાજદર સબસિડીની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જે માર્ચ 2028 સુધી આપવામાં આવશે। તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમે આગામી 2028 સુધી આ યોજનામાં લાભ લઈ શકો છો અને અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે, તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સરકાર જે 75 લાખ વધુ નવા એલપીજી કનેક્શન આપશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 જે ઉજ્જવલા યોજના હેઠળ આ કનેક્શન આગામી વર્ષ 2026 સુધી આપવામાં આવશે અને જેના માટે સરકારે સરકારી ઓઇલ કંપનીઓને પણ 1650 કરોડ રૂપિયા છોડવાની મંજૂરી આપી છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જે જરૂરિયાતમંદ લોકો છે, જે નાગરિકો છે, તેમને 300 રૂપિયાની સહાય અથવા તો સબસિડી પણ આપવામાં આવે છે અને આ સબસિડી એવા લોકોને જ આપવામાં આવે છે જેમને પીએમ ઉજ્જવલા યોજના હેઠળ નોંધણી કરાવેલી હોય। તો મિત્રો પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે નવા ગેસ કનેક્શન આપવામાં આવે છે અને એલપીજી ગેસની અંદર 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે। તો આનો લાભ કેવી રીતે લેવો એ આપણે જોઈએ। તો વાત કરીએ પીએમ ઉજ્જવલા યોજનામાં લાભ લેવા માટે લાયકાત શું હોવી જોઈએ એમની વાત કરીએ તો જે મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકે છે અને પાત્ર બનવા માટે આ મહિલાઓએ રેશન કાર્ડ હોવું જરૂરી છે। આ મહિલાઓના પરિવારની અંદર કોઈ પણ સભ્યના નામે એલપીજી કનેક્શન ના હોવું જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે જે જરૂરી દસ્તાવેજો છે જેમાં આધાર કાર્ડ છે, ત્યારબાદ રેશન કાર્ડ છે જે બીપીએલ રેશન કાર્ડ, ત્યારબાદ બીપીએલ યાદીની અંદર નામ છાપો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ફોટોની કોપી, વય પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને મહિલાની ઉંમર જે 18 વર્ષથી વધુ હોવું જોઈએ અને તમારા ઘરની અંદર એક પણ એલપીજી કનેક્શન ના હોવું જોઈએ। તો મિત્રો તમે પણ પીએમ ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવીને 300 રૂપિયાની સબસિડી, 300 રૂપિયાની સહાય મેળવી શકો છો।